પેશીઓનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે વર્ગીકરણ તો આગલા લેક્ચરની અંદર જોઈ લીધું. હવે પ્રાણી પેશીઓમાં સૌ પ્રથમ પેશી હતી અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી એટલે કે વનસ્પતિમાં જે અધિસ્તરીય પેશી છે એ અંગોની ફરતે આવરણ બનાવતી હતી, તે જ રીતે પ્રાણીઓના શરીર એના અંગોની ફરતે, અંગોના પોલાણની ફરતે એમ આવરણ બનાવતી કે અધિચ્છદ બનાવતી પેશીને અધિચ્છદીય પેશી કહે છે. અધિચ્છદીય પેશીના બે પ્રકાર છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ એટલે ફક્ત કોષોનું એક જ સ્તર બનાવતી હોય તેને સરળ અધિચ્છદ પેશી કહે છે, અને કોષોના અનેક સ્તરથી બનેલી હોય તો એને સંયુક્ત કે સ્ત્રુત અધિચ્છદ પેશી કહે છે. હવે અહીંયા આપણે સૌપ્રથમવાર સરળ અધિચ્છદ પેશી છે એનો અભ્યાસ કરવાનો છે. તો ત્રણ સરળ અધિચ્છદ પેશીઓ તમારે આવે છે: લાગીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભીય અધિચ્છદ. એ આકારની દ્રષ્ટિએ, કોષોનો આકાર છે એની દ્રષ્ટિએ એના પ્રકાર પડેલા છે. પછી કેટલાક કાર્યની દ્રષ્ટિએ પણ પ્રકાર પડે છે, જેમાં એક પ્રકાર છે ગ્રંથીય અધિચ્છદ. તો આપણે એટલાની ચર્ચા કરીશું. અને સંયુક્ત અધિચ્છદ તરીકે એક સ્ત્રુત અધિચ્છદ જે આપણી ત્વચાની રચના કરે છે એનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલું સૂત્ર આપણે જોઈએ કે લાગીસમ અધિચ્છદ. તો ક્યાં આવેલું હોય? તો કે જે જ્યાં અધિચ્છદ પસંદગીમાં પ્રવેશી પટલ તરીકે કાર્ય કરતું હોય સરળ અધિચ્છદ પેશીને લાગીસમ અધિચ્છદ કહે છે. અહીંયા સમજો, પસંદગીમાં પ્રવેશી પટલ તરીકે કાર્ય કરવાનું એટલે તો કે જે અંગોમાં બહારથી વસ્તુઓ એટલે કે દ્રવ્યો કોષની કે શરીરની કે અંગની અંદરની તરફ દાખલ થતા હોય તો કેવા દ્રવ્યોની અંદર તરફ આવવા દેવા, કેવા દ્રવ્યોને ન આવવા દેવા, એવું પસંદગીશીલ કાર્ય કરતા હોય. દાખલા તરીકે આપણા ફેફસાના વાયુ કોષ હોય. તમારે શ્વસન 8મા ધોરણની અંદર શ્વસન તંત્રની રચના ભણ્યા, 7મામાં તમારે તો એમાં જોયું છે કે ફેફસાની અંદર નાના નાના ફુગ્ગા જેવી રચના આવેલી હોય એને વાયુ કોષ કહેવાય. તો ત્યાં ફેફસામાં જે હવા દાખલ થઈ હોય એ હવામાંથી ફક્ત ઓક્સિજન જ વાયુ કોષમાંથી રુધિર વાહિનીઓમાં દાખલ થઈ શકે, કાર્બન ડાયોક્સાઇડ કે અન્ય વાયુઓ નહીં. અને રુધિર વાહિનીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ જ અહીંયા હવામાં પાછો ફરી શકે, બીજું નહીં. તો આવી રીતે ત્યાં ઓક્સિજનને જ આવવા દેવો, કાર્બન ડાયોક્સાઇડને જ જવા દેવો, એવું પસંદગીમાં પ્રવેશી પટલ તરીકેનું કાર્ય કરે છે. તો ત્યાં લાગીસમ અધિચ્છદ આવેલી છે. પછી એવી રીતે રુધિર વાહિનીઓ આપણા શરીર આખા શરીરમાં પ્રસરેલી છે. હવે તેની પાતળી એક કોષીય દિવાલમાં છિદ્રો આવેલા હોય, એ છિદ્રોમાંથી પોષક દ્રવ્યોને અંગોના કોષો તરફ કે આંતરકોષીય અવકાશમાં જવા દેવા અને આંતરકોષીય અવકાશમાંથી ઉત્સર્ગ દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વગેરેને રુધિરમાં આવવા દેવા. તો એ રુધિરની વાહિનીની દિવાલ, રુધિર વાહિનીની દિવાલ, તો એ જગ્યાએ પણ આ કાર્ય થાય છે. બરાબર. એવી રીતે આપણી અન્નનળીની દિવાલ અને મોઢાનું અસ્તર એટલે મુખની અંદરની તરફનું અસ્તરનું નિર્માણ પણ લાગીસમ અધિચ્છદ કરે છે. તો આપણે એના સ્થાન લખી નાખીએ.
જીભનું બાહ્ય સ્તર એટલે સપાટી, જીભની સપાટીનું ઊંચું થઈ જાય. અને મુખગુહાનું અસ્તર, કોઈ પણ જગ્યાએ અસ્તર એટલે પાતળું એક સ્તર, બરાબર? એને અસ્તર એવું વિજ્ઞાનમાં એવો શબ્દ વપરાય. તો અહીંયા એનું સ્થાન. હવે આ કોષો કેવા છે, એની રચના કેવી છે, બરાબર? તો આ પેશીના કોષો છે એ લાદી જેવા ચપટા, લાદી જેવા ચપટા એટલે કેવા હોય તો કે ઉપરથી આમ કોકરાઈ લાગે પણ એની ઊંચાઈ ઓછી હોય. અહીંયા મેં તમને આકૃતિ મૂકી છે, એમાં તમે કોષોની રચનાને જોઈ શકો છો. પછી આપણે એની રચના લખતા જઈએ. જો તો તમને આકૃતિમાં દેખાય છે કોષો ચપટા છે અને એની વચ્ચે આંતરકોષીય અવકાશ નહિવત છે. ચપટા, નાજુક, આંતરકોષીય અવકાશનો અભાવ એક સ્તરે. આંતરકોષીય અવકાશનો અભાવ જોવા મળે છે. જે તે અંગોમાં આવી જોઈએ કાર્ય તરફથી લખતા નથી. જે તે અંગની અંદર પ્રસંગીમાન પ્રવેશી પટલ તરીકે કાર્ય જોઈએ તો એક પસંદગીમાન પ્રવેશી પટલ તરીકે કાર્ય કરે છે, રક્ષણ કાર્ય કરે છે. પસંદગીમાન અને ત્વચાની રચનામાં અનેક સ્તરો ફાટવા, વાગવા કે ઈજા સામે રક્ષણ આપે છે. કોઈ પણ અધિચ્છદ હોય એના કોષો છે એની રચનામાં આપણે જોઈએ કે આકૃતિમાં બતાવ્યું એમ તમને દેખાય કે આવી અકોષીય આધાર પદાર્થ પર કોષો છે એ આવી રીતે એક સ્તરની અંદર ગોઠવાયેલા હોય છે. એની ઉપરનું સ્તર છે એ આવી રીતે ચોરસ, બહુતલીય એમ જોવા મળે, બરાબર? અને આની ઊંચાઈ ઓછી જોવા મળે એટલે કે ચપટા. કોઈ પણ અધિચ્છદ છે આ અકોષીય આધાર તલાવ ઉપર એક કોષોનું સ્તર બનાવે તે સરળ અધિચ્છદ કહેવાય. પણ અહીંયા મેં શું કીધું કે ત્વચાની રચનામાં, બરાબર? ત્વચાની રચનામાં તો આપણી ચામડીની રચનાની અંદર એક સ્તર છે એની ઉપર અસંખ્ય એવા નાના નાના કોષોનું સ્તર આવેલું હોય છે, જેમાં આધાર પદાર્થનું પહેલું ઉપર આવેલું પહેલું સ્તર છે એ સતત કોષ વિભાજન દ્વારા ઉપરની તરફ કોષોને ધકેલી રાખે છે અને આને લીધે અનેક સ્તરોનું નિર્માણ થાય છે. એટલે આપણી ત્વચા એ લાદી સંબંધી છતની જ બનેલી હોય, એટલે લાદી સંબંધી છતના કોષોનું બનેલી હોય, પણ એ સરળ અધિચ્છદ નથી, એ સંયુક્ત કે સ્ત્રોત અધિચ્છદ છે. તો અહીંયા મેં તમને સ્ત્રોત અધિચ્છદની આકૃતિ મૂકી છે, એને જુઓ. તો જેમ જેમ સ્તરમાં ઉપર તરફ જાય તમે આકૃતિમાં જોયું કે ઘણા બધા કોષોનું સ્તર છે. નીચેના આધાર તલાવની સાથે જોડાયેલા કોષો સતત કોષ વિભાજન પામીને ઉપર તરફ કોષોને
લખેલું છે. એટલે કોષો વધુ ને વધુ ચપટા નાના થતા જાય છે. અહીંયા મેં તમને જે આકૃતિ મૂકી આખી ચામડીમાંથી થોડોક ભાગ લઈને મૂકેલી છે, તો તમને ખ્યાલ આવે કે ચામડી છે કેટલા બધા સ્તરની બનેલી છે. આટલા બધા સ્તરની બનેલી ચામડીને લીધે જ આપણે ઘસારાથી ઉપરના ઘણા બધા કોષો ખરી જતા હોય તોય ઝડપથી નીચેનું સ્તર ખુલ્લું થઈ જતું નથી. સ્નાયુ કે હાડકાનો ભાગ છે એ ઝડપથી ખુલ્લો થઈ જતો નથી, કેમ કે અનેક સ્તરોનું બનેલું હોય. તો અહીંયા તમારે સ્ત્રુત અધિચ્છદી ટૂંકનોંધ પણ હારે જોઈ લો. આખી ટૂંકનોંધ નથી પૂછાતી, પણ એની રચના અને કાર્ય તો કે શરીરનું રક્ષણાત્મક સ્તર એવી ત્વચાની રચના. કાર્યનું રચના તો અહીંયા કીધું એમ લાગીસમ અધિચ્છદના કોષોના અનેક સ્તર સ્તરની સુવ્યવસ્થિત ગોઠવણી દર્શાવે છે. આવી ગોઠવણીને કારણે એને સ્ત્રુત કે શુદ્ધીય અધિચ્છદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશેષતા આપણે લખી નાખીએ. એને સ્ત્રુત કે શુદ્ધીય અધિચ્છદ તરીકે હવે કાર્ય શું છે? તો કે સમગ્ર શરીર દિવાલની રચના કરે છે. પછી કાપવા, ફાટવા, વાગવા કે ઈજા સામે રક્ષણાત્મક સ્તર બનાવે છે. તો આ સ્ત્રુત અધિચ્છદ છે એની આકૃતિ તમે જોઈએ અનેક સ્તરોનું બનેલું છે, જેને લીધે આ રીતે શરીરના અંદરના અંગોનું રક્ષણ કરે. પછી બીજું અધિચ્છદ છે ઘનાકાર અધિચ્છદ. તો ઘનાકાર અધિચ્છદ એના અક્ષર જે ઘનાકાર શબ્દ છે ઘન જેવો આકાર, એટલે તમે આ ડબ્બો જુઓ એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયમાં લગભગ સમાન લંબાઈ ધરાવતા હોય તેવા કોષોથી બનેલી છે, એટલે એને ઘનાકાર અધિચ્છદ કહે છે. અહીંયા મેં તમને આકૃતિ મૂકી છે, એમાં તમે એનું કોષોની રચના પણ જોતા જાઓ અને એનું સ્થાન પણ આપણે જોઈ લઈએ. પેશી છે ઘનાકાર અધિચ્છદ. આ પેશી ઘનાકાર અધિચ્છદની અંદર તમે જુઓ કે ઘન જેવો આકાર. ઘન જેવો એટલે કેવો? તો કે જો આ બોક્સ જુઓ તમે, તો જેની આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય લગભગ સમાન કદ હોય, સમાન લંબાઈ ધરાવતી હોય તો એવા આકારને ઘનાકાર
કહેવાય. તો આ પેશીના કોષો છે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં સમાન લંબાઈ ધરાવતા કોષો છે. અને લગભગ આ કોષો જ્યાં પણ સ્ત્રાવનું કાર્ય થતું હોય ત્યાં જોવા મળે છે. એની આકૃતિ મેં આ મૂકી છે, એમાં તમે એની રચનાને જોઈ શકો છો કે અકોષીય આધાર કલા ઉપર આવા ઘનાકાર કોષોનું એક સ્તર આવેલું હોય છે. એમાં કોષ કેન્દ્ર મધ્યમાં અને સ્પષ્ટ ગોઠવાયેલું જોવા મળે છે. એનું સ્થાન આપણે જોઈએ. તો જ્યાં સ્ત્રાવનું કાર્ય થતું હોય તેવા અણુઓની અંદરના બનાવટી પેશીને ઘનાકાર અધિચ્છદ કહેવાય. આપણે એની વ્યાખ્યા છે, બરાબર. હવે એનું સ્થાન જોઈએ. તો લાલ ગ્રંથિ અને મૂત્રપિંડ નલિકા પોલાણ વખતે એના રચના તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેવા એટલે કે ઘના કોષ કેન્દ્ર સ્પષ્ટ. હવે ઘનાકાર અધિચ્છદ છે ને અંતઃસ્રાવી ગ્રંથિઓની અંદર બહુકોષીય સ્તરનું નિર્માણ કરે છે અને ત્યાં આ કોષીય જે અંગિકાઓ છે અંતઃસ્રાવી ગ્રંથિઓ એનું કાર્ય તે સ્ત્રાવનું છે. એટલે ત્યાં સ્ત્રાવની સપાટી વધે એટલે આવી રીતે આ અંદરની તરફ વળેલી હોય એવી આવી શંકીય રચના એમાં જોવા મળે, જેને લીધે અંદર સ્ત્રાવની સપાટી વધી શકે. અને જ્યાં પણ આવા સ્ત્રાવનું કાર્ય થતું હોય ત્યાં ઘનાકાર અધિચ્છદના કોષો આવેલા હોય અને ત્યારે તે ગ્રંથીય અધિચ્છદ તરીકે પણ જોવા મળે છે. તો અહીંયા આપણે એની બીજી વિશિષ્ટતા તરીકે જોશું કે જેને આપણે એના કાર્યમાં જોશું કે સ્ત્રાવનું કાર્ય કરતી ગ્રંથિઓમાં સ્ત્રાવનું કાર્ય કરતી ગ્રંથિઓમાં અંદર તરફ વળેલા બહુસ્તરીય કોષોને અધિચ્છદ જોવા મળે બનાવે ત્યારે તે ગ્રંથિય અધિચ્છદ તરીકે ઓળખાય. તો ગ્રંથિય અધિચ્છદ જો દરેક અધિચ્છદની સાથે તમે એની પેટા પ્રકાર પણ આપણે જોઈએ. આગળ લાંબી સમની સાથે સ્ત્રોત અધિચ્છદ જોયું એ જ રીતે અહીંયા ઘનાકાર અધિચ્છદ સાથે ગ્રંથિય અધિચ્છદ જોયું, બરાબર.
તો અહીંયા એના કાર્યો કે વિશિષ્ટતાઓ એક કરીએ. અથવા તમે કહી શકો કે આપણે જે સંયુક્ત અધિચ્છદ છે એનો બીજો પ્રકાર ગ્રંથીય અધિચ્છદ. આગળ જોઈએ સ્ત્રુત અધિચ્છદ, બીજું છે ગ્રંથીય અધિચ્છદ. સ્ત્રુત અધિચ્છદ છે લાદીસમ કોષોનું બનેલું હતું ને ગ્રંથીય અધિચ્છદ છે ઘનાકાર કોષોનું બનેલું છે. સારું, હવે આની પછી ત્રીજી ટૂંકનોંધ છે એ જોઈએ આપણે સ્તંભીય અધિચ્છદ. હવે સ્તંભીય અધિચ્છદ એટલે કેવું? તો તમે સ્તંભ એટલે થાંભલો, તો થાંભલાની જેમ જે લાંબા નળાકાર કોષો બનેલા હોય ત્યારે એને સ્તંભીય અધિચ્છદ કહેવાય. અહીંયા મેં તમને આકૃતિ મૂકી છે, તમે એની રચના જોઈ શકો છો. તો સ્થાન ખાસ તો જે આપણે પાચન નળી કહેવાય એના અંગો જેવા કે જઠર, આંતરડાના પોલાણ આ આવેલા હોય. હવે એની રચના કેવી? તો અકોષીય આધારતંત્ર પર ગોઠવાયેલા લાંબા સ્તંભ જેવા કોષોનું સ્તર. જેનું કોષ કેન્દ્ર છે મધ્યમાં, એની રચના પ્રમાણે ક્યારે નીચેની તરફ હોય ક્યારે મધ્ય હોય. હવે આની વિશિષ્ટતામાં આપણે વિશે ભણવાનું છે. તો શ્વાસનળી, અંડવાહિની વગેરે વહનનું કાર્ય કરતી પેશીની અંદર વહનની પ્રક્રિયા હોય એને મદદ થઈ શકે એ રીતે આ સ્તંભીય અધિચ્છદ અને કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ હોય એના કોષો એની આ ખુલ્લી બાજુએ આ પક્ષમો જેવી રચના ધરાવે છે. આગળ મેં તમને કીધું હતું કે વિજ્ઞાનીઓ જાડી લાંબી વાળ જેવી રચનાઓ તો કશા કહેવાય, પણ પાતળા સૂક્ષ્મ રોમ જેવી રચના હોય તો એને પક્ષમો કહેવાય. બરાબર? અને એ જ રોમ જો વનસ્પતિમાં હોય તો રોમ કહેવાય, ત્યાં પક્ષમો કહેવાતા નથી. તો ટૂંકમાં શ્વાસ નળીની અંદર અને મૂત્રપેટની અંદરની દિવાલમાં આપણે અહીંયા શ્વાસ નળી કે જે વહનનું કાર્ય કરે તેના પોલાણ ફરતે આ પેશીના કોષો ખુલ્લા છે પક્ષમો જેવી રચના ધરાવે છે. ત્યારે તેને પક્ષમલ અધિચ્છદ કહે છે. તો આપણે અહીંયા ત્રણે ત્રણ સરળ અધિચ્છદની ટૂંકનોંધ જોઈ. એક સરળ અધિચ્છદ તરીકે લાદીસમ જોયો, એની સાથે સંયુક્ત અધિચ્છદ તરીકે સ્ત્રુત જોયું. પછી બીજા સરળ અધિચ્છદ તરીકે ઘનાકાર જોયું, તો એની સાથે સંયુક્ત અધિસ્તર તરીકે આપણે ગ્રંથીય અધિચ્છદ જોયું.
અને એવી જ રીતે આ ત્રીજા અધિચ્છદ તરીકે સ્તંભીય જોયો, પણ આ સ્તંભીય અધિચ્છદના કોષો કેટલીક વખત વહનનું કાર્ય થતું હોય ત્યારે આવા પક્ષમો ધરાવે છે અને ત્યારે તે પક્ષમલ અધિચ્છદ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે અધિચ્છદીય પેશીની ટૂંકનોંધ પૂરી થાય છે. હવે અધિચ્છદીય પેશીની ટૂંકનોંધ છે એ અલગથી મેં તમને આગળ પહેલાં એ આખી સમજાવી છે. પછી એના ત્રણે ત્રણ પ્રકાર, સરળ અધિચ્છદ પેશીના ત્રણે ત્રણ પ્રકારની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી. તો અહીંયા આપણે એ પીરિયડ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.